ધોરણ 12ની આંકડાશાસ્ત્રની અસાઇનમેન્ટના પેજ નંબર 63 ઉપર પ્રશ્ન નંબર 55 વિકલનના પ્રકરણમાંથી એક દાખલો લીધેલો છે. મેં 2x ની 3 ઘાત પ્લસ 3x નો સ્ક્વેર માઇનસ 12x માઇનસ 4ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવો. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, મહત્તમ અને ન્યૂનતમ કિંમત માટે સૌપ્રથમ આપણે પ્રથમ વિકલન મેળવીશું. પ્રથમ વિકલન કઈ રીતે મેળવવાનું? તો પ્રથમ વિકલન મેળવવા માટે તમારે ચલની જે ઘાતાંક આપેલી હોય એ ઘાતાંકને સહગુણક સાથે ગુણવાનું. ચલની ઘાતાંક આપેલી છે x ની 3 ઘાત, તો x ની 3 ઘાતને સહગુણક 2 સાથે ગુણતા 2 ગુણ્યા 3 2 તેરી 6x. ચલની જેટલી ઘાતાંક હોય એનાથી એક ઓછી ઘાતાંક લખવાની, એટલે 2 તેરી 6x નો સ્ક્વેર પ્લસ 3x નો સ્ક્વેર હતો તો xના સ્ક્વેરની એક ઓછી ઘાતાંક કરીએ એટલે x, 3 દુ 6x સ્ક્વેર માઇનસ 12x, xની એક જ ઘાતાંક હતી એટલે 12 એકા 12, xની 0 ઘાત એટલે xની 0 ઘાતને 1 વડે દર્શાવાય અને માઇનસ 4 અચળ સંખ્યાનું હંમેશા વિકલન શૂન્ય થાય. હવે પ્રથમ વિકલન મેળવી લીધા પછી બીજું વિકલન મેળવવાનું. બીજું વિકલન પ્રથમ વિકલનનું જ દ્વિતીય વિકલન કોને કહેવામાં આવે છે? તો પ્રથમ વિકલનના વિકલનને દ્વિતીય વિકલન કહેવામાં આવે છે. દ્વિતીય વિકલન માટે આપણે 6 દુ 12x પ્લસ 6 એકા 6. પ્રથમ વિકલન અને દ્વિતીય વિકલન મેળવી લીધા પછી ચલની મહત્તમ અને ન્યૂનતમ કિંમત માટે ચલની મહત્તમ અને ન્યૂનતમ કિંમત માટે સૌપ્રથમ આપણે જરૂરી શરત મેળવશું. કોઈપણ ચલની ન્યૂનતમ અને મહત્તમ કિંમત માટે જરૂરી શરત હંમેશા પ્રથમ વિકલન બરાબર શૂન્ય એટલે કે f' બરાબર 0. f' બરાબર 6x નો સ્ક્વેર પ્લસ 6x માઇનસ 12. હવે જ્યાં f' દેખાય ત્યાં 0 મૂકી દેવાનો. 0 બરાબર 6x નો સ્ક્વેર પ્લસ 6x માઇનસ 12. હવે આખા પદમાંથી આપણે 6 કોમન કાઢી લેશું એટલે 0 બરાબર 6 કૌંસમાં x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 2. 6 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવશે તો ભાગાકારમાં થઈ જશે. x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 2. 0 ભાગ્યા 6 એટલે 0, x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 2. હવે x નો સ્ક્વેર પ્રથમ પદ છે, x મધ્યમ પદ છે અને માઇનસ 2 અંતિમ પદ છે. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરો, બાદબાકી કરી અને પ્લસ 1 જવાબ લાવવાનો. તો x નો સ્ક્વેર પ્લસ 2x માઇનસ 1 માઇનસ 2 બરાબર 0. હવે સામાન્ય અવયવ કાઢી પ્રથમ બે પદમાંથી x કોમન નીકળશે એટલે પ્રથમ પદમાંથી x નો સ્ક્વેર કોમન નીકળતા x કૌંસમાં x પ્લસ 2. પાછળના બે પદમાંથી કાંઈ પણ કોમન ના નીકળે તો એક કોમન કાઢવાનું એટલે માઇનસ 1. જ્યારે પણ માઇનસ લખો ત્યારે પાછળનું પદની નિશાની હંમેશા બદલી જાય એટલે x પ્લસ 2 બરાબર 0. હવે આપણાને બે પદ મળશે x પ્લસ 2 અને કૌંસમાં x માઇનસ 1 બરાબર 0. તેથી x પ્લસ 2 બરાબર 0 અથવા x માઇનસ 1 બરાબર 0. તેથી પ્લસ 2ને બરાબરની આ બાજુ લઈ જશું તો x માઇનસ 2 થઈ જશે અથવા x બરાબર 1. હવે આપણે મેળવીશું પર્યાપ્ત શરત. પર્યાપ્ત શરત માટે ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમતની શરતો લખશું. પર્યાપ્ત શરત f'(x > 0) અને મહત્તમ કિંમત f'(x < 0). તો f'(x) એટલે કે તૃતીય વિકલન આપણું 12x પ્લસ 6 હતું. હવે આપણે xની જે બે કિંમતો મળી હતી -2 અને +1 મૂકીશું. xની કિંમત -2 મૂકતા 12 કૌંસમાં -2 પ્લસ 6, 12 દુ 24, -24 પ્લસ 6 એટલે -18. એવી જ રીતે xની કિંમત 1 મૂકતા 12x પ્લસ 6, 12 કૌંસમાં 1 પ્લસ 6, 12 એકા 2, 12 એકા 12 પ્લસ 6 એટલે 18. હંમેશા યાદ રાખજો પર્યાપ્ત શરતમાં xની અલગ અલગ કિંમતો મૂકતા જવાબ હંમેશા સમાન આવશે પણ બંનેની નિશાની હંમેશા માઇનસ અને એકની આવશે પ્લસ, એટલે કે નિશાનીના ચિહ્નો હંમેશા જુદા જુદા આવશે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. હવે યાદ રાખવાનું ન્યૂનતમ કિંમત માટે f'(x > 0) એટલે કે ન્યૂનતમ કિંમત ક્યાં મળે કે જ્યાં તમને ધનમાં જવાબ આવે એટલે x બરાબર 1 આગળ તમને ન્યૂનતમ કિંમત મળે અને મહત્તમ કિંમત માટે f'(x < 0) એટલે કે ઋણ કિંમત આવે ત્યાં તમને x બરાબર -2 આગળ
મહત્તમ કિંમત મળશે. હવે તમને દાખલામાં કીધું છે મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવું. તો જે આપણું જે મૂળ સમીકરણ આપેલ હતું fx બરાબર 2x³ પ્લસ 3x માઇનસ 12x માઇનસ 4માં x બરાબર -2 મૂકીને આપણે જવાબ મેળવીશું 16 અને બીજી વખત આપણે x બરાબર +1 મૂકીને આપણે જવાબ મેળવીશું -11. આ -11 જે જવાબ આવ્યો આપણે તેને ન્યૂનતમ કિંમત કહી દઈશું. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ બનાવવાનો મારો ઉદ્દેશ્ય ધોરણ 12માં અભ્યાસ કરતા ધોરણ 11 અને કોમર્સ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા કોમર્સના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને કોમર્સને લગતી કોઈપણ પ્રશ્ન કોઈપણ સમસ્યા હોય, એકાઉન્ટિંગ એટલે કે નામું અને આંકડાશાસ્ત્ર, વાણિજ્ય, ઇકોનોમિક્સમાં કોઈપણ તમને સમસ્યા હોય ધોરણ 11-12 કે ગ્રેજ્યુએશનના કોઈપણ વર્ષમાં અથવા ટેક્સેશન કે જે કરવેરા કહેવામાં આવે છે તેમાં પણ તમને કોઈપણ પ્રશ્ન હોય તો આ ચેનલ બનાવવાનો હેતુ એ જ છે કે ધોરણ 11-12 કોમર્સ અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો છે. મારા યુટ્યુબ ચેનલનું નામ છે જનિયાન કોચિંગ. મારા ચેનલ પર તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સમસ્યા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. મારું નામ ઠક્કર જુલી છે. MCOM નેટ GSET ક્લિયર છે અને અત્યારે હું હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાંથી PhD કરી રહ્યું છું. તો તમને 11-12 કોમર્સને લગતા કોઈપણ દાખલા ના આવડતા હોય તો તમે જરૂરથી મારા ચેનલમાં કમેન્ટ બોક્સમાં મને જણાવજો અને આની આગળ તમને કાંઈ પણ નવું શીખવું હોય તો ચોક્કસથી મને જાણ કરજો. હું નવા વિડીયો સાથે તમને હેલ્પ કરવાની પૂરેપૂરી ટ્રાય કરીશ.